ખામી હોય, સેજ નબળાઈ હોય અને માતા અને પિતા તરીકે એને સ્વીકારી ના શકે. જે સાહેબ એવા જોયા છે મમ્મી પપ્પા કે બાળકમાં થોડીક દિવ્યાંગતા હોય તો જાહેર કાર્યક્રમોમાં લઈ જતા પણ અચકાતા કે ન્યામાને કેમ લઈ જાઓ? અરે એ બાળકને સ્વીકારો, જેવું છે એવું સ્વીકારો. પરમાત્માનો પ્રસાદ છે, પરમાત્માનો પ્રસાદ માનીને બાળકને સ્વીકારશો ને તો પરમાત્મા તમને એટલું આપશે કે તમે કલ્પના નહીં કરી હોય. જ્યારે પેરેન્ટિંગ સેમિનાર હોય ત્યારે એ સેમિનારની અંદર હું ઘણી વખત એક વાત કરું. અહીંયા લાલજી સર બેઠા છે અને લાલજી સરની સ્કૂલનો કાર્યક્રમ હતો ત્યારે આ જ મંચ ઉપર મેં વાત કરી હતી અને ખાલી વાત કરી હતી એટલું નહીં, સામે રહેલા વાલીઓને એનું પ્રૂફ પણ આપ્યું. હવે આ વાત જરા સાંભળજો કે જો તમે બાળકને સ્વીકારી શકો, बालक જેવું હોય એ સ્વરૂપે સ્વીકારી શકો, अगर आप अपने बच्चे को अपना सकते हो तो उससे क्या होता है? રાજકોટની અંદર એક બાળકનો જન્મ થયો, પણ જે બાળકનો જન્મ થયો તો એ બાળકને બંને આંખો નહોતી, બેમાંથી એક પણ આંખ નહીં. એ બાળકને નાક પણ નહોતું, એ બાળકને હોઠ પણ નહોતા, એ બાળકને તાળવું પણ નહોતું, એ બાળકના બંને મગજ પણ અવિકસિત હતા. હવે જરા વિચાર કરો તો આમાં કરી શું લેવાનું? હું અહીંયા પ્રેઝન્ટેશન પણ લાવ્યો પણ પ્રેઝન્ટેશન થોડો પ્રકાશ ઓછો છે એટલે આપણે નથી રાખ્યું, નહીંતર એનો ફોટો પણ તમને બતાવત. જન્મ વખતેનો તમે ફોટો જુઓ ને સાહેબ, જન્મ વખતેના એના ફોટામાં અહીંયા લિટરલી બાકોરું છે, બાકોરું. કારણ કે અહીંયા નાક નહીં, હોઠ નહીં, એટલે અહીંયા બાકોરું, ખાડો જ સીધો. જ્યારે આ બાળકનો જન્મ થયો એ વખતે એ હોસ્પિટલની જવાબદાર વ્યક્તિએ આ બાળકના પરિવારના મોભીને એટલે બાળકના દાદાને એવું કહ્યું કે આમાં કશું જ નથી, એક કામ કરીએ, આ બાળકને આપણે ઇન્જેક્શન આપી અને શાંત કરી દઈએ. આ બાળકને આપણે ભગવાન પાસે પાછું મૂકી દઈએ. અહીંયા બેઠેલા તમામ માતા પિતા મારી આ વાતનો અર્થ સમજી શકે છે કે વ્યક્તિએ શું કર્યું. અને એ વખતે પેલા દાદા જવાબ આપે છે, ના સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ. પરમાત્માએ એને આ જગતમાં મૂક્યું છે તો એને પરત બોલાવવાનો અધિકાર પરમાત્માનો છે, તમારો કે મારો નહીં કે આપણે એને પરત બોલાવીએ. અને પછી એ દાદા જે વાત કરે છે એમણે એવું કહ્યું કે સાહેબ આવડું મોટું બ્રહ્માંડ છે, આ જગતની અંદર અબજો માણસો છે, કેટલા બધા પરિવાર છે, પણ આ બાળકને પરમાત્માએ અમારા પરિવારમાં જ કેમ મોકલ્યું, બીજે ક્યાંય કેમ ના મોકલ્યું? એવું કહે છે કે મને એવું લાગે છે કે પરમાત્માને અમારા પરિવાર ઉપર પૂર્ણ વિશ્વાસ હશે કે મારી ફેક્ટરીના આ ડેમેજ પીસને હું આ પરિવારમાં મોકલીશ અને એ પરિવાર એને પૂર્ણ રીતે સાચવી લેશે. એટલે પરમાત્માએ અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસ અમારે તૂટવા નથી દેવો, અમારો વિશ્વાસ તૂટવા નથી દેવો, અમે સાચવી લેશું. હમણાં અન્વીના પપ્પા પણ એ જ વાત કરતા, સાહેબ એ બાળકને સ્વીકાર્યું, હોસ્પિટલમાંથી રજા મળી, ઘરે ગયા, દાદાએ પરિવારના તમામ લોકોને બેસાડીને એવું કહ્યું કે જો આજથી ધ્યાન રાખજો, આ બાળકને પરમાત્માએ શું નથી આપ્યું ને એ આપણે જોવાનું, ભૂલી જજો. બાળકને શું આપ્યું છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરી અને એની ક્ષમતાઓ બહાર લાવીએ. સાહેબ જન્મ વખતે જે બાળકને ઇન્જેક્શન આપી અને શાંત કરવાની વાત કરી હતી એ બાળક અત્યારે 21 વર્ષનો થઈ ગયો. 21 વર્ષ એને કમ્પ્લીટ કરી લીધા. હવે સાંભળજો, ખાલી 21 વર્ષ પૂરા થયા એટલું નહીં, એ બાળકને બંને આંખો નથી, આજે પણ નથી, જન્મ વખતે નથી, આજે નથી. એ છોકરાને નાકના સર્જરી કરી, નાક થોડું સરખું કર્યું, હોઠ થોડાક સરખા કર્યા. એમને સામાન્ય વિદ્યાર્થીઓની સાથે ભણવા માટે બેસાડ્યા. છોકરો એબનોર્મલ હતો, એને ખરેખર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સાથે બેસાડવો જોઈએ, પણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની સાથે નથી બેસાડ્યો. बच्चा अंध होने के बावजूद भी अंध बच्चों के साथ उसने पढ़ाई नहीं की. जो नॉर्मल बच्चे थे उसके साथ वो बच्चा पढ़ा અને છતાંય એનું પરિણામ શું આવ્યું? સાહેબ આ બાળક જે આંખેથી જોઈ નથી શકતો, સામાન્ય વિદ્યાર્થીઓની સાથે બેસી માત્ર સાંભળી અને ભણે, 10મા ધોરણની બોર્ડની પરીક્ષા એને ડિસ્ટિંક્શન સાથે પાસ કરી. 70% કરતા વધારે માર્ક એ 10માની બોર્ડની પરીક્ષામાં મળ્યા.
12માની બોર્ડની પરીક્ષામાં પણ એ ડિસ્ટિંક્શન માર્ક લાવતા. કોલેજના 3 વર્ષના 6 સેમેસ્ટરમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો. અત્યારે એનું પીજી ચાલે છે અને પીજી પૂરું કર્યા પછી એ પીએચડી પણ કરવાનો છે. સાહેબ, આપણે એકાદ સંસ્કૃતનો શ્લોક બોલવો હોય તો પણ આપણને તકલીફ પડે અને આ છોકરો શ્રીમદ ભગવદ ગીતાના 18 અધ્યાયના 700 એ 700 શ્લોક મોઢે બોલી શકે. કંઠસ્થ આખી ગીતા. ખાલી ગીતાજી જ નહીં, એને 11 ઉપનિષદ કંઠસ્થ છે. નારદનું ભક્તિ સૂત્ર કંઠસ્થ, પતંજલિનું યોગ સૂત્ર કંઠસ્થ, પાણિનીના અષ્ટાધ્યાયના 4000 સૂત્રો કંઠસ્થ. એ છોકરાને 250 જેટલા ગીતો કંઠસ્થ. એ તબલામાં માસ્ટર, એ ઓર્ગનમાં માસ્ટર, એ યોગમાં માસ્ટર, એ ગાયનમાં માસ્ટર. એની પાસે શું નથી એટલું બધું એ છોકરાએ પ્રાપ્ત કર્યું. અને જે છોકરાને ઇન્જેક્શન આપીને શાંત કરવાની વાત કરી હતી એ જ છોકરો અત્યારે એ કક્ષાએ પહોંચી ગયો છે કે ભારત સરકારે આ દીકરાને બાળકોને આપવામાં આવતો આ દેશનો સર્વોચ્ચ એવોર્ડ બાળશ્રી એવોર્ડ, જેવી રીતે સુરતની અન્વી રાષ્ટ્રપતિ એવોર્ડ લાવી એ જ રીતે આ રાજકોટનો છોકરો પણ એ રાષ્ટ્રપતિ એવોર્ડ લાવ્યો. એ છોકરાનું નામ છે ઉત્તમ માલુ. એ ઉત્તમ માલુને આ જ મંચ પરથી અમે રજૂ કર્યો તો એ વખતે શ્રીનિવાસન સાહેબ પણ હાજર હતા. મારે એવું છે કે વાલી તરીકે આપણે આપણા સંતાનને સ્વીકારી શકીએ છીએ ખરા? જરા સમજો, બધું સરખું ના હોય. કુદરતને છે ને સરખાપણ ગમતું જ નથી. આ વિચારવાનો પ્રયત્ન કરજો. બધું જ અલગ અલગ. ક્યારેક પ્રકૃતિને એ દ્રષ્ટિએ જોવાનો તો પ્રયત્ન કરજો. ક્યારેક ઠંડી પડે, ક્યારેક ગરમી પડે, ક્યારેક વરસાદ પડે, ક્યારેક દુકાળ પડે. વૃક્ષો બધા જુદા જુદા, ફૂલ છોડ બધા જુદા જુદા, ફળ બધા જુદા જુદા, શાકભાજી બધા જુદા જુદા, આ જગતના માણસો બધા જુદા જુદા. કુદરતને એક સરખાપણ ગમતું જ નથી. તેનો સ્પષ્ટ મતલબ એ થયો કે આપણા બાળકો પણ સમાન ન જ હોય. આ વાત સ્વીકારો. અહીંયા 2 બાળકોના અહીંયા સન્માન છે. જે 10મા ધોરણની અંદર A1 ગ્રેડ લાવ્યા, એટલે બંને બાળકોને અહીંયા મંચ ઉપર બોલાવ્યા અને મંચ પર બોલાવીને બંને બાળકોનું સન્માન કર્યું. જે ખૂબ સારું પરિણામ લાવે છે. શિક્ષકોની મહેનત જે બરોબરની ઉગાડી શકે છે એવા બાળકો, એના વાલીઓનું સન્માન થાય. પણ અહીંયા બેઠેલા બાકીના વાલીઓએ વિચારવાનું કે 2 બાળકોનું સન્માન થયું, એ જેટલા સારા ટકા લાવ્યા, એ A1 ગ્રેડ લાવ્યા, 90% ઉપર માર્ક લાવ્યા, એટલે મારો દીકરો કે મારી દીકરી પણ 90% ઉપર માર્ક લાવે, 99 ઉપર માર્ક લાવે, એવું શક્ય નથી. દરેક બાળકની ક્ષમતા અલગ અલગ હોય. આ દરેકે દરેક માતા પિતા સમજો અને ટકા લાવે તો જ જીવનમાં પ્રગતિ કરે, અને નહીંતર પ્રગતિ ના થાય. આ વાતને ફેંકીને એક બાજુ નાખી દો. ટકા ન હોય ને કોઈ એ બાળક પ્રગતિ કરી શકે. ભાઈ, તમને ઉદાહરણ આપું. રાજકોટની અંદર જ તે એક સરકારી શાળા છે, ચૌધરી હાઈસ્કૂલ. અને ચૌધરી હાઈસ્કૂલનો એક વિદ્યાર્થી, ધ્યાનથી સાંભળજો, એ વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા આપી, 10માની પરિણામ આવ્યું. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી, આ ત્રણેય વિષયની અંદર એને માત્ર અને માત્ર 35, 37 અને 38 માર્ક હતા. તમે વિચાર તો કરો, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીમાં 35 માર્ક, 37 માર્ક, 38 માર્ક. એ કોલેજમાં આવી ગયો ત્યાં સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ એને લખતા આવડતો નહોતો. આવો છોકરો પોતાના જીવનમાં શું કરી શકે? એમને એટલા ટકા નહોતા આવતા, પણ એના માતા પિતાને એ દીકરા ઉપર વિશ્વાસ હતો. એ છોકરો ભણતો જતો હતો, એને આર્ટ્સ રાખ્યું. જેમ અહીંયા શ્રીનિવાસન સર કહેતા હતા કે એકમાત્ર એવી શાળા છે કે જે શાળાની અંદર આર્ટ્સમાં વ્યક્તિ આર્ટ્સની અંદર 3 માધ્યમમાં, પછી ગુજરાતી માધ્યમ હોય, હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય, આર્ટ્સ પણ વિદ્યાર્થીને ભણવા મળે છે. કેટલાક તો આર્ટ્સ એટલે સાવ સામાન્ય સમજે છે, જે ક્યાંય ન આવે એ આર્ટ્સમાં આવે એવું ન હોય ભાઈ. ટેલેન્ટેડમાં ટેલેન્ટેડ વ્યક્તિ પણ આર્ટ્સ ન હોય, એને રસ પડતો હોય તો. આ છોકરો એને BA કર્યું, એને MA કર્યું, અને BA અને MA કર્યા બાદ આ છોકરાએ B.Ed કર્યું. 2500 રૂપિયાના ફિક્સ પગારમાં શિક્ષક તરીકે એક સરકારી નોકરી પણ કરી. પણ ત્યાંથી પછી એક સપનું જોયું. શિક્ષક તરીકે કામ કરતા હતા એ વખતે એની સ્કૂલની અંદર એક વખત કલેક્ટરની વિઝિટ થઈ
એને કલેક્ટરનો જે પાવર હોય એ પાવર જોયો અને એમણે નક્કી કર્યું કે મારે કલેક્ટર બનવું. 10 ટકા જોજો, સાવ સામાન્ય, પણ કલેક્ટર બનવાનું નક્કી કર્યું અને એ છોકરાએ મહેનત કરી. હું અત્યારે સરકારી નોકરી મૂકી ચૂક્યો છું, પણ હું સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારી હતો. અમારું જે સ્પીપા છે, જે ગુજરાતના દીકરા અને દીકરીઓને યુપીએસસી ની પરીક્ષાની તાલીમ આપીને સીધા કલેક્ટર કે કમિશનર બનવામાં મદદ કરે, એ સ્પીપાના એ વિદ્યાર્થી હતા. એણે મહેનત કરી, શરૂઆતમાં પરિણામ ના મળ્યું, પણ સાહેબ 10મા ધોરણમાં જેને 35, 37 અને 38 માર્ક જેવા સામાન્ય માર્ક આવતા હતા, કોલેજમાં આવતા સુધીમાં જેને પોતાના નામનો સ્પેલિંગ લખતા નહોતો આવડતો, એ વ્યક્તિએ યુપીએસસી ની ભારત દેશની અગ્રણી અભિ ગણાતી પરીક્ષા પાસ કરી. પરીક્ષા પાસ કરી એટલું નહીં, એને આઈએએસ કેડર મળ્યું. ગુજરાત રાજ્યમાં જ આઈએએસ કેડર મળ્યું અને અત્યારે એ વ્યક્તિ કલેક્ટર તરીકે કામ કરે છે અને કલેક્ટર તરીકે બહુ દૂર નથી. તમારી બાજુમાં જ ભરૂચ જિલ્લાની અંદર કલેક્ટર તરીકે કામ કરે છે, એનું નામ છે તુષાર સુમેર. અને સાહેબ કલેક્ટર તરીકે કામ કરે છે એટલું નહીં, હમણાં 1 મહિના પહેલા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના પ્રવચનમાં દેશના બેસ્ટ કલેક્ટરોને યાદ કર્યા એની કામગીરીના આધારે, ત્યારે એના તુષાર સુમેરાને યાદ કર્યા કે અત્યારે ભરૂચની અંદર બહુ સરસ કામ કરી રહ્યા છે. 35 માર્ક લાવનારો કઈ કલેક્ટર બને, માતા પિતાનો વિશ્વાસ હોય તો બને. અને એટલે કેવું છે કે ટકાને આધારે બહુ નહીં જોતા, બહુ મૂલ્યાંકન નહીં કરતા. કેટલાક વાલીઓને ખબર નહીં આ ટકાની એવી બરોબરની આમ લાગી ગઈ છે, 70 કેટલા એક ઓછા. આમાં અમુક તો એવાય જોયા છે 85 લાવે ને કોઈ સંતોષ ન થતો માતા પિતા. બોલો 85% માર્ક આવ્યા હોય અને તોય માર્ક આટલા જ આવ્યા. અહીંયા બેઠેલા માતા પિતાને મારે એટલું કહેવું છે કે જ્યારે તમને તમારા સંતાનના 85% પણ ઓછા લાગતા હોય, એ વખતે જૂની સાચવીને રાખેલી તમારી માર્કશીટ કાઢી અને એક વખત એમાં નજર નાખી. યાદ છે 2 વર્ષના ભેગા કરે તોય 85 નહોતા થતા, 2 ભેગા કરે તોય નહોતા થતા. અને અમુકને તો ફુદેડિયું જાય. તો છોકરો પૂછે કે પપ્પા તમારી માર્કશીટમાં ફુદેડી છે ને? એ કે બેટા સ્ટાર આપતા હતા અમે. સ્ટાર તમને સ્ટાર આપે ને, અમને કોઈ સ્ટાર કરીને કેમનો કીએ બિચારો. ટકાને જો ફરી હું કહું, ટકા અગત્યના છે. સારામાં સારા ટકા લાવે એના માટેના બિલકુલ પ્રયત્નો થવા જોઈએ, પણ ટકા જ સર્વસ્વ નથી એ વાલી સમજો. કારણ કે આપણે સમજતા જ નથી કે આ ટકાવારીનું દબાણ, ટકાવારીનું પ્રેશર આપણા બાળકની તમામ ક્ષમતાઓ ખતમ કરી નાખે. આ શ્રીનિવાસન સાહેબ પોતાની વ્યથા જે અહીંથી રજૂ કરતા હતા, એમણે જે કહ્યું કે આ વિસ્તારની અંદર દર અઠવાડિયે કોઈને કોઈ વિદ્યાર્થી આત્મહત્યા કરે. સાહેબ આ કોઈ સામાન્ય બાબત નથી. દરેક વાલીએ બરોબર ચિંતન અને મનન કરવા જેવી વાત છે કે બાળક આત્મહત્યા કેમ કરે છે, એ કયો ધંધો લઈને બેઠો છે, ધંધામાં ખોટ જાય છે, આ આત્મહત્યા શું કામ કરે? અત્યારે એને પ્રેશર શેનું હશે, દબાણ શેનું હશે, ટેન્શન શેનું હશે? એક જ બાબત, માતા પિતા એની પાસે જે વધારે પડતી અપેક્ષાઓ રાખે છે ને, એને કારણે તકલીફ પડે. અપેક્ષાઓ હોય પણ અપેક્ષાની માપ. અને ધીમે ધીમે જો તમે પ્રયત્ન કરશો ને, તો યાદ રાખજો તમારા આ જ બાળકો તમને એવું અદ્ભુત રિઝલ્ટ આપશે ને કે તમે કલ્પના નહીં કરી હોય કે મારો દીકરો મારી દીકરી આ કક્ષાએ પહોંચી ગયા. તમામ માતા પિતા માટે એક સરસ મજાની નાની વાર્તા, અને આ વાર્તા ધ્યાનથી સાંભળો. એક પપ્પા પોતાના દીકરાને લઈ અને બહાર ફરવા માટે જતા હતા. પપ્પા ગાડી ચલાવતા હતા, દીકરો બાજુમાં બેઠો હતો. એક સામાન્ય કાર હતી એની પાસે. એ કાર લઈને બાપ દીકરો બંને જતા હતા. સેન્ટ્રો કાર હશે, 70, 75, 80 ની સ્પીડથી ગાડી ચાલતી જતી. થોડી વાર થઈ અને એક હોન્ડા સિટી આવી, આ ગાડીને ઓવરટેક કરી અને આગળ નીકળી ગઈ. જેવી આગળ નીકળીને તરત છોકરાએ પપ્પાને કહ્યું, પપ્પા જુઓ પપ્પા, આપણી આગળ ગાડી વહી ગઈ. પપ્પા જરાક આમાં કઈ એક્સેલરેટર દબાવો, પપ્પા આ લીવર આપો કઈ, જો આપણી આગળ ગાડી જાય, હાલો આપણે એની આગળ નીકળીએ. પિતાએ તરત કહ્યું, બેટા આપણી પાસે સેન્ટ્રો છે, જે ગઈ એ હોન્ડા સિટી હતી, બેની કંપની છે એ જુદી, બેના એન્જિન જુદા, અને એન્જિન જુદા હોય ને એટલે એ આગળ જઈ શકે.
આપણે એની આગળ ન થવું. થોડીક વાર થઈ, ઓડી કાર આવી, ઓડી 4 બંગડી વાળી વીરા વિરલને પરિણાવા જતી હતી. છન કરતી તરફ નીકળી ગઈ. છોકરો કે પપ્પા બીજી ગઈ, જો પપ્પા આપણને ઓવરટેક કરી ગઈ ગઈ બીજી કાર હોતન. પપ્પા જરા દબાવો ને એક્સેલરેટર. હર પપ્પા આપણે આની આગળ નીકળી જઈએ. એ ભાઈએ તરત કહ્યું, બેટા હું ક્યાંનો સમજાવું છું. જે ગાડી આપણને ઓવરટેક કરીને ગઈ એની એન્જિનની કેપેસિટી એવી હતી. આપણે એને ઓવરટેક કરવાનો પ્રયત્ન કરીએ તો ઓવરટેક તો ન કરી શકીએ, ઉલટાની આપણી ગાડી તૂટી જાય. એની આગળ તો ન નીકળીએ, આપણે તૂટી જાય. બેટા આપણી જે સ્પીડ છે એ બરોબર, આ સ્પીડ ચાલે. થોડીક વાર થઈ અને એક સ્પોર્ટ્સ કાર આવી, રેસિંગ કાર. અને રેસિંગ કાર તો કેટલી સ્પીડ થી જાય, ચીમ કરતી તરફ જતી રહી. છોકરો કે પપ્પા સ્વીકારી લ્યો, ગાડી હલાવતા આવડતું નથી. બધી ઓવરટેક કરી ગઈ છે જો. અને પછી બાપાનો મગજ ગયો, ગાડી રાખી બાજુમાં ઊભી. અને છોકરાને તરત એવું કહ્યું, હું ક્યાંનો મંડી પડ્યો. આ હું તને ક્યારનો સમજાવવાનો પ્રયત્ન કરું છું, તાર ભેજા ઉતરતું જ નથી કાંઈ. જેટલી ગાડી ઓવરટેક કરી જાય, તને કહું છું કે આ બધી જ ગાડીના એન્જિનની કેપેસિટી આપણી ગાડી કરતા સારી છે, એટલે આપણને ઓવરટેક કરીને જાય. એમાં શું મોટી વાત છે? અને જેટલી ગાડી આપણને ઓવરટેક કરીને ગઈ એ બધી તને દેખાણી, પણ આપણે કેટલી એને ઓવરટેક કરી એ તને ન દેખાણું. આપણે કાર હતી અલ્ટો, એને આગળ નીકળી ગઈ, અલ્ટો પાછળ રાખી દીધી, આપણે ઓવરટેક કરી દીધું. દેખું જ નહીં તે. એક ટાટા નેનો હતી, નાની બદુડી, ધીમે ધીમે આવી આવતી. આપણે એને ઓવરટેક કરીને આગળ વયા ગયા, એ ના દેખાણું કાંઈ. આપણને ઓવરટેક કરીને ગઈ એ બધી ગાડી દેખાય છે, જેને આપણે ઓવરટેક કરી એ કોઈ ગાડી તને દેખાણી જ નહીં. એકદમ ગુસ્સાથી આવું બોલી રહેલા પપ્પાની સામે જોઈ પેલો છોકરો એવું સ્માઈલ આપે, એવું સ્માઈલ આપે. પપ્પા કે પણ દાંત નું કાઢ. પેલો છોકરો હસતા હસતા કે પપ્પા તમે કેટલા સમજુ છો. પપ્પા તમને બધી આ ખબર પડે છે તો પછી મારા કરતા વધારે ટકા લાવે એની હારે સરખામણી શું કામ કરો છો? મારા કરતા ઓછા ટકા લાવનારા છે આ કરજો. આમાં વિદ્યાર્થીઓ જે તાળીઓ પાડી ઘણી કહી દેજો માતા પિતા. સ્ટુડન્ટો તાળીઓ પાડી એમ ગો એ બધું ઘણું બધું કહે છે. સમજો, સરખામણી કોઈ જોડે કરતા નહીં, નહીંતર ત્યાંથી બાળકની ક્ષમતાનો વિકાસ એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. સાહેબ, આ બાળકો જોડે બેસો, એની કઈ ખામી હોય તો ખામી કેવી રીતે દૂર થાય એના માટે ચિંતન મનન કરો. બાળકો બધું જ કરી શકે એમ છે, આપણને ટાઈમ નથી બેસવા માટે. હું તમને ઘટના કહું, તમને ખબર પડે સત્ય ઘટના. અમેરિકન સેનાની અંદર એક સૈનિક હતો, એનું નામ હતું રોબર્ટ કાર્સન. અને રોબર્ટ કાર્સનની પત્ની હતી, એનું નામ હતું સાનિયા કાર્સન. એ સાનિયા કાર્સન એના પતિથી અલગ થઈ. એને એક દીકરો હતો બેન્જામિન. આ માં અને દીકરો બંને અલગ રહે. દીકરાના ઉછેરવાની જવાબદારી આ સાનિયાની. સાથે સાથે પોતે કમાવા પણ જવું પડે, કારણ કે ઘર ચલાવવાનું. ઓલો દીકરો સ્કૂલમાં ભણતો હતો, પણ એટલો તોફાની, એટલા તોફાન કરે, મારામારી કરે. સાહેબ 10 વર્ષની ઉંમરે એટલે એ 5મું ભણતો હશે, જરા કલ્પના કરો. 10 વર્ષની ઉંમરે એ છોકરો પોતાના ખિસ્સામાં ચપ્પુ લઈ અને સ્કૂલમાં આટા મારે. ખિસ્સામાં ચપ્પુ લઈને આટા મારે, અને ચપ્પુ લઈને આટા મારે તો નહીં, પ્રયોગ કરીને આવે, બે ચાર અડાડીને આવે. ઓલી બિચારીની માં ગઈ હોય કામે, ફોન આવે, ત્યાંથી પોલીસ સ્ટેશન આવવાનું, કાયદાકીય વિધિઓ પૂરી કરવાની, દીકરાને છોડાવવાનો, આમાંથી ઊંચી ન આવે. પણ એમાં કંટાળી નહોતી. આટલો નાલાયક દીકરો, આટલો તોફાની દીકરો, ભણવામાં ધ્યાન ન આપે, પણ કંટાળ્યા વગર એ માં એને એક દિવસ એ દીકરાને પોતાની બાજુમાં બેસાડ્યો. આ સત્ય ઘટના હું તમને જેટલું કહું છું ને એ બધું પ્રવચન પૂરું થાય પછી ગૂગલ પર સર્ચ કરીને તમારે જોવું હોય તો જોજો. એ બેન પોતાના દીકરાને બાજુમાં બેસાડે છે અને બાજુમાં બેસાડીને એવું કહે છે, બેટા આપણે જે સોસાયટીમાં રહીએ છીએ એ સોસાયટીમાં સૌથી મોટામાં મોટું મકાન કોનું છે એટલી તને ખબર છે? સમજો માં કેવી રીતે સમજાવે. પેલો છોકરો કે હા, આપણાથી ચોથું મકાન, સૌથી મોટું, બહુ મોટો બંગલો છે. બીજો પ્રશ્ન, બેટા જેનું એ મકાન છે એ મકાન માલિક કામ શું કરે છે એ તને ખબર છે? એ કે આ મેં સાંભળ્યું છે, ડોક્ટર છે. ત્રીજો પ્રશ્ન,
બેટા એના ફળિયાની અંદર બબ્બે કાર પડી હોય છે, પ્રીમિયર કેટેગરીની કાર, અત્યંત કિંમતી કાર. તને ખબર છે? ઈ કે મમ્મી તો તને કદાચ ખબર નથી, મને તારા કરતાય વધારે ખબર છે. બે નહીં, એને ત્યાં 3 કાર છે, અત્યંત કિંમતી 3 કાર. અને ચોથો પ્રશ્ન પૂછ્યો, બેટા એનો આવડો મોટો બંગલો કેવી રીતે બન્યો, એને આ કાર કેવી રીતે આવી, એ તને ખબર છે? છોકરો કે ના, એ ખબર નથી. અને એ વખતે આ સાનિયા પોતાના દીકરા બેન્જામિનને એવું કહે છે, બેટા તું જેવી રીતે તારી પાસે ચપ્પુ રાખે છે ને, એવી ડોક્ટરે ચપ્પુ રાખે. તું જેવી રીતે ચપ્પુ ચલાવે છે ને, એમ એ ચપ્પુ ચલાવે. પણ એના ચપ્પા ચલાવવામાં તારું ચપ્પુ ચલાવવામાં ફેર એટલો પડે છે કે તું ચપ્પુ ચલાવે એટલે પોલીસ તને પકડી જાય છે, મારે તને છોડાવવા આવવો પડે છે, તારી અને મારી બેયની બદનામી થાય છે. અને ઓલો ચપ્પુ ચલાવે ને એટલે એને પૈસા મળે છે, એની આબરૂ વધે છે, એનું મકાન મોટું થાય છે, એની સારી ગાડી આવે છે. બેટા ચપ્પુ ચલાવવું બિલકુલ ખોટું નથી, ચપ્પુ ચલાવાય, કાઈ ખોટું, પણ ક્યાં ચલાવવું ને એ આવડવું જોઈએ. ખાલી ચલાવવાની પત્તી તો બતાવી દે. ખબર નહીં કે છોકરાને આ વાત મનમાં એવી બેસી ગઈ સાહેબ. પછી તો એ માં રોજ એમની જોડે બેસીને આવી પ્રોત્સાહક વાતો કરે, ભણવામાં એનો પ્રેમ વધે એના માટેનો પ્રયત્ન કરે. એ છોકરાએ સંકલ્પ કર્યો. આ જે સ્કૂલ છે તમારી, એનો પણ એક ખાસિયત એ છે, હું જ્યારે એની પ્રોફાઇલ વાંચતો હતો કે વિદ્યાર્થીનો જ્યારે જન્મદિવસ આવે ત્યારે વિદ્યાર્થી પાસે સંકલ્પ કરાવે. તમે શું કરશો? બહુ મહત્વની વાત છે આ, નાની લાગે પણ બહુ અગત્યની બાબત છે. એમ આ બાળકે પણ સંકલ્પ કર્યો કે મમ્મી હવે હું પણ ચપ્પુ જ ચલાવીશ અને ડોક્ટરની જેમ જ ચલાવીશ. સાહેબ એ બેન્જામિન કાર્સન, હું ફરી તમને કહું છું, હું જે બોલું બધું ગૂગલ ઉપર સર્ચ કરીને જોજો. બેન્જામિન કાર્સન અમેરિકાનો પ્રખ્યાત પીડિયાટ્રિક ન્યુરોસર્જન બન્યો. પીડિયાટ્રિક ન્યુરોસર્જન એટલે બાળકોના મગજનો ડોક્ટર. 33 વર્ષની ઉંમરે આખા અમેરિકામાં જેટલા પીડિયાટ્રિક ન્યુરોસર્જન ડોક્ટર હતા એનું જે એસોસિએશન હતું એ એસોસિએશનનો પ્રેસિડેન્ટ બન્યો. 33 વર્ષની ઉંમરે પ્રેસિડેન્ટ. સાહેબ એને એટલા પુસ્તકો લખ્યા છે જે પુસ્તકો આજે અમેરિકા જ નહીં દુનિયા વાંચે છે. અને એના પુસ્તક મેં પણ વાંચ્યા છે. બિગ કિંગ થી શરૂ કરીને એટલા અદ્ભુત પુસ્તકો એ માણસે લખ્યા. અને જે માણસ 10 વર્ષની ઉંમરે ખિસ્સામાં ચપ્પુ લઈને આટા મારતો હતો એ માણસ છેલ્લે ક્યાં પહોંચ્યો? અમેરિકન ગવર્નમેન્ટમાં. અત્યારે અમેરિકામાં જો બાઇડન સરકાર છે, પણ આની પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર હતી. એ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારના મંત્રીમંડળની અંદર શહેરી વિકાસ મંત્રી તરીકે કામ કરનાર આ બેન કાર્સન, એને બેન કાર્સન કહે છે મિનિસ્ટરને. બેન કાર્સન એટલે બીજું કોઈ નહીં, આ બેન્જામિન કાર્સન કે જે અમેરિકાનો મિનિસ્ટર પર બન્યો. ચપ્પુ લઈને આટા મારનારો અમેરિકાનો મિનિસ્ટર બન્યો. ત્યારે એની માં એની બાજુમાં બેઠી. ત્યારે આપણે શું કરીએ છીએ? દરેક અહીંયા વિચારજો કે તમારા સંતાનને સમય આપો છો? કેટલાય વાલીઓ એવા હોય છે કે એવું કહે, અમે આ અર્ચના વિદ્યા નિકેતન જેવી સ્કૂલની અંદર અમારા બાળકને ભણવા માટે બેસાડી દીધું એટલે માતા પિતા તરીકે અમારી જવાબદારી પૂરી. બિલકુલ નહીં સાહેબ. બાળકના વિકાસમાં સ્કૂલનું યોગદાન, મને ગાંડો સમજ હોય તો ગાંડો સમજજો, પણ હું આંકડો તમને બોલી દઉં છું અને રિસર્ચ બેઝ આંકડો કહું છું. બાળકોના વિકાસમાં સ્કૂલનું યોગદાન માત્ર 20% હોય છે, 80% યોગદાન એના માતા પિતાનું છે. આ સંશોધન છે. 80% યોગદાન આપણું હોય. આપણે કેટલો સમય આપીએ છીએ, આપણે એમની જોડે બેસીએ છીએ કેમ? મમ્મી અને પપ્પા બંને આ વિચાર કરવાનો છે. બાળકોને સમય આપવા માટે તમારે શું કરવું પડશે? એક બે હું પ્રેક્ટિકલ અહીંયા વાત કરું. સૌથી પહેલી વાત તો એ કે આ બાળકો અને તમારી બંનેની જિંદગી બરબાદ કરી નાખનારું એક કોઈ તત્વ હોય. પહેલાના સમયમાં છે ને રાક્ષસથી આપણને બહુ બીક લાગે. સમજો, રાક્ષસથી બહુ બીક લાગે. રાક્ષસથી મને દૂર ભાગે. ભૂતની બીક લાગે, ભૂતથી દૂર ભાગે. ભૂતની બીક ઘણે લાગે. રાતે એકલા નીકળે ને હનુમાન ચાલીસા ચાલુ કરી દે, જોજો. જય હનુમાન જ્ઞાન સાગર જય કપીશતી લોક ઉજાગર. બીક લાગતી હોય ભૂત. પણ એક એવું ભૂત છે જેને સતત તમે તમારી હારે લઈને આટા મારો છો અને એવું વળગું છે એટલી હદે તમને એને બરબાદ કરી રહ્યું છે. અને એ ભૂત છે અલ્લાહ. મમ્મી પપ્પા વિદ્યાર્થીઓ બધાય બરોબરનું હોય. સમય આપવા માટે તો આના ઉપર કંટ્રોલ રાખજો ભાઈ. વાલીઓ રાખજો. બંધ કરજો થોડું.
હું છે ને ગુજરાતીની કહેવત બોલું છું, ગુજરાતી. હું અડધી બોલીશ અને બાકીની અડધી તમારે બધાએ પૂરી કરવાની. મને ખબર છે તમને બધાને કહેવત આવડે. અડધી જ બોલીશ, બાકીની અડધી તમે પૂરી કરજો. કુવામાં હોય તો હોશિયાર છો, જો પેરેન્ટિંગની જરૂર નથી, જેવું પૂરું સેમિનાર પૂરો કરજો. ખબર જ છે કુવામાં હોય તો હવેડામાં કુવામાં જો હોય કઈ તો કુવો ખાલી ખામ હોય, આ સમજો ખરેખર. કુવો ખાલી ખામ હોય અને તમે 1 ની 2 ની 5 ની 10 ની 20 ની નહીં 100 ની મોટર મૂકો, 100 ની કુવો ખાલી ખામ હોય, બારમાં હવા આવે ખાલી. બાળકને જેવો બનાવવા ઈચ્છો છો તમારે એવું બનવું પડે. આપણને ઈચ્છા છે, આમાં જેટલા માતા પિતા રહ્યા તમામ માતા પિતાને ઈચ્છા છે કે મારો દીકરો મારી દીકરી મોબાઈલ લેતો એક લાઈવ પેરેન્ટ્સ મારી પાસે આવે કે સાહેબ આ મોબાઈલ લેકે ભૂલતો જ નથી સાહેબ, મોબાઈલ લઈને જ મંડી પડે છે, મોબાઈલ લઈને જ મંડી પડે. મારે એટલું જ કહેવું છે કે બાળકમાં જે પરિવર્તન ઈચ્છતા હોય ને એ પહેલું પરિવર્તન તમારામાં આવવું જોઈએ. તમે એ મોબાઈલ લઈને મૂકો એટલે એ પણ છે, તમે મૂકો, આપણે મૂકતા નથી. અત્યાર સુધી તો ભાઈઓને જ વળગો તો હવે તો બહેનોને બરાબર ન વળગે. આંગળા હિંહાત કરે છે, સમજો આમ મુક્તિ રહે. અને રીલ્સના રવાડે જે ચડી ગયા છે, આમ કેરા કરે રીલ્સ જોયા અને બહેનો હવે બનાવવા માંડે, પોતે બનાવી રીલ્સો. ટેકનોલોજી છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીએ. આ જ ટેકનોલોજી આપણને જીવનમાં આગળ વધવા માટે બહુ જ ઉપયોગી છે, પણ એની મર્યાદા કેટલી હોય ને એ ખબર પડવી જોઈએ. સરદાર પટેલ જ્યારે લંડનની અંદર ગયા, સરદાર પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, મિસ્ટર પટેલ ડિફાઇન પોઈઝન, ઝેરની વ્યાખ્યા આપો. અને સરદાર પટેલ એ વખતે ઝેરની વ્યાખ્યા આપી હતી. સામાન્ય રીતે આપણને કોઈ પૂછે કે ઝેરની વ્યાખ્યા આપો તો આપણે જવાબ આપે જે મારી નાખે એ ઝેર. પણ સરદાર પટેલે સરસ જવાબ આપ્યો હતો. એમણે એવું કહ્યું, સર એક્સેસ ઇઝ પોઈઝન. જે વધારે પડતું છે એ ઝેર છે, જે મર્યાદા કરતા વધારે છે એ ઝેર છે. આ પણ જો મર્યાદા કરતા વધશે ને તો ઝેર બની જશે. એટલે આના પર કંટ્રોલ રાખો માતા પિતા. ઘરની અંદર ટીવી હોય તેના ઉપર કંટ્રોલ રાખો. 10મા 12મા બોર્ડના અત્યંત મહત્વના વર્ષમાં દીકરો કે દીકરી અભ્યાસ કરતા હોય, આપણે એવા વિસ્તારમાં છીએ કે જે વિસ્તારની અંદર આપણી પાસે વિશેષ વ્યવસ્થા પણ ના હોય. એક નાનો એવો હોલ હોય અને એમાં ટીવી હોય. અને તમે જોજો ઘણા પરિવારની અંદર એવું જોવા મળે છે, દીકરો કે દીકરી 10મા કે 12મા છે પણ માતા પિતા એ ટીવી જોવાનો ચસ્કો મૂકી શકશે નહીં. મારા દીકરા માટે કરવું પડે. આ એમનું ના થાય. અહીંયા જે દીકરીએ સરસ મજાના જુદા જુદા યોગાસનો રજૂ કર્યા, એના પપ્પા જોડે હું વાત કરતો હતો, કાર્યક્રમ શરૂ થયો ને પહેલા, અને એના પપ્પાએ એવું કહ્યું કે ટીચરને ત્યાં એને પૂછ્યું કે આ યોગાનું એમને બધું ગાઈડ કોણ કરે છે, માર્ગદર્શન કોણ આપે. એમણે એવું કહ્યું કે ટીચર છે કે જે અન્વીને માર્ગદર્શન આપે છે, પણ ટીચર માર્ગદર્શન આપે પછી એની મમ્મી એને ઘરે 4 કલાક પ્રેક્ટિસ કરાવે. મમ્મી 4 કલાક આપે ને ત્યારે દીકરી રાષ્ટ્રપતિ એવોર્ડ લાવે. મમ્મીઓએ સમય આપવો પડે, બપાટામાંથી બહાર આવવું પડે, પપ્પાએ સમય આપવો પડે. અને મમ્મી કરતા હું કહું પપ્પાની જવાબદારી તો વિશેષ હોય. આમાં મોટા ભાગના તો મમ્મીઓ જ જવાબદારી લઈને બેઠા હોય. જ્યારે પેરેન્ટિંગ સેમિનાર હોય, વાલી મીટિંગ હોય, કાંઈ પણ સ્કૂલનું બીજું હોય, તો હંમેશા એક બાબત ધ્યાન પર આવી છે, બહેનો જ મોટા ભાગના આગળ હોય, ભાઈઓ યાદ ન હોય. ઘરે જઈ આવીને હવે તું ન્યાયવાળા નવરા બોલાવ્યા હતા, તું આટો મારી જા. મારે એટલું કેવું છે, બહેનો કરતા આપણી બધાની જવાબદારી વધારે. શું કામ? હું ઉદાહરણ આપું. એટલા માટે કારણ કે દીકરો કે દીકરીની જે માર્કશીટ હોય ને, માર્કશીટ, એ માર્કશીટમાં માત્ર એનું નામ ન હોય, એની સાથે સાથે બાપાનું નામ હોતું હોય. એટલે મારા દીકરાની માર્કશીટ જે હોય તેમાં કમલ સત્પરિયા નો લખ્યું હોય. એ માર્કશીટમાં કમલ શૈલેષભાઈ સત્પરિયા એમ લખેલું હોય. એટલે એ માર્કશીટ માત્ર કમલની નથી, શૈલેષભાઈની વતન છે, કારણ કે શૈલેષભાઈનું